સંસ્કારી નગરી વડોદરામાં 10 દિવસ સુધી વિધિવત પૂજા અર્ચના અને ભાવભરી સેવા ચાકરી બાદ માઈ ભક્તોએ અશ્રુભીની આંખે દશામાને વિદાય આપી હતી. શહેરના ગોરવા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવ ખાતે મોડી રાત્રે ભક્તિમય વાતાવરણમાં પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ગોરવા તળાવ પર તરાપાપ, પૂરતી લાઇટિંગ અને સુરક્ષા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ખડેપગે તૈનાત રહ્યો હતો. કોઈ પણ અપ્રિય બનાવ ન બને તે માટે બંને વિભાગોની ટીમોએ સતત પેટ્રોલિંગ સાથે સ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી. મોટી સંખ્યામાં ગયા વખતે બી 15 થી 17 મૂર્તિ આવી હતી અને આ એક જ વસ્તુ અમે જે 5 મૂર્તિનું પવિત્ર જળ રહે છે ભારત દેશમાં અને વિધિ પૂજા કરીને બ્રાહ્મણો દ્વારા અને કાર્ય સંગઠનની ટીમ સાથે મળીને અને અંદર પંચાયત ખબર છે કે પવિત્ર પાણી છે એટલે આ લોકો મહીસાગરના બધે બધા લોકો ભાગી લાયું લાયું अरे यार मानते દસ દિવસની દશામા વ્રત આજે સંપૂર્ણ થાય છે અને આને સાથે સાથે સમગ્ર શહેરમાં દશામા મૂર્તિઓની વિસર્જન થનાર છે. આના માટે શહેરમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં 8 જેટલા કૃત્રિમ તળાવો આપણે તૈયાર કરી છે, જેમાં બેરિકેડિંગ, ઇલ્યુમિનેશન, તરપાઓ અને ક્રેન, આપણે એક્સપર્ટ સ્વિમર્સ, એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ આ બધાથી સુસજ્જિત કરીને પોલીસ અને હોમગાર્ડ, ફાયર સર્વિસીસ મેન, હેલ્થ સર્વિસીસ ટીમ બધાને તૈનાત કરીને એક સુરક્ષિત માહોલમાં વિસર્જનનો કાર્યક્રમ સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. વડોદરા શહેર પોલીસ તરફથી વરિષ્ઠ અધિકારીઓ, 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ, સાથે સાથે હોમગાર્ડના માનદ વેતકો તૈનાત રહેશે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાનને પણ અમલમાં મૂકી છે. તો મને વિશ્વાસ છે કે આ સમગ્ર કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે. શહેરવાસીને પણ આપણે અપીલ છે કે જાહેરનામાના પાલન કરો, બિનજરૂરી વાહન લઈને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવાની પ્રયાસ ન કરો અને સાથે સાથે જ્યારે વિસર્જન માટે તમે નીકળો છો ત્યારે બાળકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો સુરક્ષાના પણ ખ્યાલ રાખે અને મોડી રાત્રિ સુધી ચાલનારા કાર્યક્રમ વખતે દરેક નાગરિક સતર્ક બનીને તંત્ર સાથે સાથ સહકાર આપીને આ કાર્યક્રમમાં જોડાય, જેથી કરીને શ્રદ્ધા ભક્તિ સાથે સાથે સુરક્ષાના મંત્ર પણ યાદ રાખે તો હું માનું છું કે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે.